કવર કરી લેવાનું છે. હા હોટલ આવી ગયા છે ચા પીવા અને બિસ્કિટ ખાવા. હોલ્ડ કર્યો છે. સાવનભાઈ અહીંયા બેઠા છે. 4 થી 1 આગળ છે. જો શું લખેલું છે. चाय बन रही है. ચડાઈ દો મિત્રો ખાલી. સવારના અમે જ્યારે ક્યારે રાતે 2 વાગ્યે 1:30 વાગ્યાનું ચડવાનું ચાલુ કર્યું ત્યારના લગાતાર એક ધારા આજ રીતે ચડવી છે. અત્યારે જો તમે ત્યાં 4 વાગી ગયા એટલે 2.5 કલાક થઈ. 2.5 કલાકના કન્ટિન્યુ પહાડ ઉપર જ ચડી છે. હજી કેટલો ઊંચો પહાડ છે, કઈ રીતનું છે, ફર્સ્ટ ટાઈમ ચડું છું એટલે ખબર જ નથી. કારણ કે કેદારનાથ જ પહેલી વાર ટ્રીપ છે. જો વચમાં રસ્તામાં રેસ્ટ પ્લેસ આવે છે. ઠેઠ સુધી ચડવાનું છે. આવું ને આવું હજી કહું મિત્રો, જે કોઈને શ્વાસની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ને, મહેરબાની કરીને ચાલીને તો આવતા જ નહીં. કાં ખચ્ચર કરી લેજો અને કાં હેલિકોપ્ટરમાંથી. બાકી અહીંયા તમે જુઓ, ખાલી એક નજર ખાલી નીચે કરો, જો દેખાય છે ખીણ છે આખી. હજી આ રસ્તે અહીંયા જવાનું છે ઉપર જો, અને ખીણ જોવો નીચે કેટલી ઊંડી ખીણ છે. લગાતાર અમે 2-2.5 કલાક થા ઉપર પહાડ ચડીએ છીએ. ખચ્ચર સામે આવે અને ખચ્ચર વાળા ચડે ને એમાં બહુ દિક્કત થાય ચાલવામાં. કારણ કે બીક જ એટલી લાગે, ટક્કર ન મારી દે કઈ. કારણ કે એમાં સામાન લોડ કરીને લઈ જતા હોય, પબ્લિક બેહારીને લઈ જતા હોય, એટલે બીક બહુ લાગે. ભટકાણા હોય ને તો પાડી દે. એ ધ્યાન રાખવું પડે. એક તો પગ ઉપર કંટ્રોલ ન હોય ત્યારે આપણે થાક લાગેલો હોય. ચાલો જો મિત્રો, આ લોકેશન જુઓ તમે, એટલું ઊંચાઈ ઉપર છે. જો નીચે ખીણ છે. આ રસ્તો સાઈડ જવાનો. બ્રિજ પુલ બનાવેલો છે મતલબ અહીંયા. જો ખીણ, એક લાકડી આવી લઈ લેજો એટલે તમારે ચાલવામાં થોડોક આધાર રહેશે. બાકી તો બહુ હેલ્પફુલ છે અત્યારે લાકડી. કારણ કે ખીણ તો જો મિત્રો, સવારનો દિવસનો વિડીયો લઈશ ને એમાં બહુ મસ્ત જ નજારા છે. બધા વોટરફોલ છે આગળ 2-3, અને બહુ મસ્ત છે. પ્રાચીન હનુમાનજીનું મંદિર છે, બહુ મસ્ત જોવા લાયક છે. પણ આ તો હું છે ચડવાનું છે ને એટલે મેં રાત લીધી. થાક ઓછો લાગે અને જલ દઈને ચડ્યા જવાય. ઉતરવામાં વાંધો નથી.
જો મિત્રો છે હજી ચડવાનું જ આવે છે ઉપર 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 ઉપર. ઓમ નમઃ શિવાય. આગળ વિડીયો શૂટ કરીશ, થોડાક આગળ જતા રહીએ. જો મિત્રો એટલું ચડી ગયા અમે નીચેથી, જમીનથી. જો ખીણ છે પૂરી. સવારના વાગી ગયા છે 4:30. શ્રી કેદાર 10.5 કિલોમીટર. નાનો ફોલ આવી ગયો. સવારના 5 વાગી ગયા છે. નીચે નીચે ખીણ જો. પાણી આપજો થોડુંક.